રાજ્ય સરકારમાં અનેક વસ્તુઓ ગેરકાયદેસર રીતે ચાલી રહી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે। ખાસ કરીને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટનો રાફડો ફાટ્યો છે। ત્યારે અનેક એવી કોલેજો અને ઇન્સ્ટિટ્યૂટો વિદ્યાર્થીઓને લોભામણી જાહેરાતો કરીને લાખો રૂપિયાની ઉઘરાવી લેતા હોય છે। જો કે જે તે યુનિવર્સિટીમાંથી મળેલા સર્ટિફિકેટની કોઈ માન્યતા પ્રાપ્ત થઈ નથી, પરંતુ વિદ્યાર્થીઓ અંધારામાં રહીને આ પ્રકારની ઇન્સ્ટિટ્યૂટોમાં અભ્યાસ કરતા હોય છે। સુરતમાં ચાલતી રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યુશન આખા ગુજરાતની અંદર 23 જેટલી અલગ અલગ બ્રાન્ચમાં ચાલી રહી છે। માત્ર સુરતમાં જ અલગ અલગ વિસ્તારોમાં 8 જેટલી રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટ ચલાવવામાં આવી રહી છે, જેમાં એવા કેટલાય કોર્સ છે કે જે રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ રેગ્યુલર જ કરવાનો હોય છે। તેમ છતાં પણ યુનિવર્સિટી દ્વારા એક્સટર્નલ કોર્સ કરાવીને સર્ટિફિકેટ આપી દેવામાં આવે છે। નિયમ મુજબ જે તે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે તે વિસ્તારની યુનિવર્સિટી તરફથી એનઓસી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ, તો જ એને માન્યતા પ્રાપ્ત ગણી શકાય। પરંતુ રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પાસેથી કોઈ પણ પ્રકારની માન્યતા પ્રાપ્ત કરી ન હોવાનું ધ્યાન પર આવ્યો હોવાની વાત એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી છે। હવે જે આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે પણ કરવામાં આવી રહ્યું છે એને લઈને લીગલ એક્શન લેવા જઈ રહી છે એનએસયુઆઈ। એના માટે પહેલા તો સૌપ્રથમ એ લોકો એક પોલીસ એપ્લિકેશન આપવાના છે। પોલીસ એપ્લિકેશન આઈપીસી 406, 409, 420, 467, 68, 71 અને કોમન ઇન્ટેન્શન માટેની સેક્શન 34 હેઠળ આ લોકો એક એપ્લિકેશન આપશે। કેમ કે આ જે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે પણ સર્ટિફિકેટો પ્રોવાઈડ કરવામાં આવે છે, માર્કશીટો પ્રોવાઈડ કરવામાં આવે છે, યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે માર્કશીટો નથી કે સર્ટિફિકેટો નથી, એટલે એ તમામ માર્કશીટ અને સર્ટિફિકેટ ફ્રોડ છે અને ફ્રોડની સેક્શન હેઠળ આખા તમામ કામગીરી કરવામાં આવશે અને એને લઈને જે પણ ઇન્સ્ટિટ્યૂટ છે બંધ કરવા માટેની પ્રોસિજરો કરવામાં આવશે। અગર પોલીસ સ્ટેશનથી કંઈક આગળ કાર્યવાહી એક્ટિવિટી નથી થવાની તો કાર્યકર્તાઓ અને એડવોકેટો ભેગા થઈને રીટ પિટિશન હાઈકોર્ટમાં ફાઇલ કરવાના છે અને ત્યારબાદ જે પણ આગળની કાર્યવાહી થશે એ કાયદાકીય કાર્યવાહી હાથો ધરવામાં આવશે। એનએસયુઆઈ મહામંત્રી સુરત ધીરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટને મુખ્યમંત્રી જે જાણે પ્રમોટ કરતા હોય એવા ફોટા પણ પાડવામાં આવ્યા છે। આજે રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટમાં 40,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, જેની ફી કરોડો રૂપિયામાં થવા જઈ રહી છે। એટલું જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓ પૈસા ખર્ચ્યા પછી પણ જે સર્ટિફિકેટ મેળવે છે તે બોગસ હોવાનું જણાઈ આવે છે। તો વિદ્યાર્થીઓનો સમય, પૈસા અને ભવિષ્ય પણ બગડી રહ્યું છે। સરકાર દ્વારા વારંવાર આ બાબતને રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાતા નથી। આવી મા કામલ જેવી બોગસ ઇન્સ્ટિટ્યૂટ પણ તાત્કાલિક અસરથી લગામ લગાવવી જોઈએ।